AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। શિક્ષણને પ્રોત્સાહન આપવા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ બનવાના ઉદ્દેશ સાથે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પલસાણા તાલુકાના ગંગાધરા સ્થિત અલખધામ મંદિરે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું। શિક્ષણ એ જ સમાજ ઉન્નતિનો પાયો છે। શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરોના ધ્યેય સાથે માહ્યાવંશી સમાજના ઇષ્ટદેવ શ્રી હરિબાવા ગોસાઈ મઠ મહેગામની કીર્તિને આગળ વધારવા માટે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। પલસાણા તાલુકાના ગંગાધરા ગામે આવેલ શ્રી શિવશક્તિ રામદેવ મંદિર અલખધામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક સહાય આપવામાં આવી હતી। સંઘ દ્વારા વર્ષ 2022થી આ સેવાયજ્ઞ સતત ચાલુ રાખવામાં આવ્યો છે। 144 જેટલા દાતાશ્રીઓના સહયોગથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વસતા સમાજના અંદાજે 600થી વધુ વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિતોએ શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહેલી આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી। જય હરિબાવા। આજરોજ પલસાણા તાલુકાના અલખધામ રામદેવજી મંદિર ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ ધોરણ 6થી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષની જેમ હરિબાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા 8 નંગ નોટબુક વિનામૂલ્યે આપવામાં આવેલ છે। હરિબાવા સેવક સંઘ ગ્રુપ માત્ર એક વોટ્સઅપ ગ્રુપ છે। વોટ્સઅપ ગ્રુપના પ્રયાસથી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ, બ્લડ ડોનેટ કેમ્પ, 51 હિંડોળનો મહાનવેદ, બાવાનો મહિમા ઘરે ઘરે પહોંચે એ ઉદ્દેશથી કેલેન્ડર વિતરણ આ રીતે હરિબાવા સેવક સંઘ ગ્રુપ દરેક કાર્યક્રમ કરે છે। શ્રી રમેશભાઈ ઝહેરભાઈ પરમાર ગાંગપુર તરફથી સ્થાપિત શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત, જેની સ્થાપનાનો ઉદ્દેશ્ય જ એ હતો કે આપણા આદ્યદેવ શ્રી હરિબાવાની કીર્તિ મહિમા મંડન દેશ પરદેશમાં થાય અને સાથે જ કેટલાક સેવાકીય કાર્યો જે અમે હાથ ધર્યા છે, સેવા યજ્ઞના કાર્યો, જેમાં નોટબુક વિતરણનો આજના શુભ દિને અમે નિર્ધાર કર્યો છે। તે અંગે ઘણા બધા જરૂરિયાતમંદ અમારા પરિવારના એમને અમે નોટબુક વિતરણ કરી છે અને આ સાથે જ અમારો સેવા અને ભક્તિ આ બંનેના ઉદ્દેશ્યને અમે પરિપૂર્ણ કર્યો છે। અસ્તુ। AB48 ન્યૂઝ ગુજરાત સાથે દિનેશ પરમાર, કામરેજ।